हाय हेलो नमस्कार बच्चों આપણે શરૂ કરવાના છીએ સ્ટાન્ડર્ડ મેથ્સનું જે મોડલ પેપર જે બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે એનું સોલ્યુશન ધ્યાનથી સમજી લેજો। આ માત્ર સેકન્ડ એક્ઝામ માટે નહીં, તમારા લોકોની બોર્ડની જે એક્ઝામ છે એના માટે પણ ખાસ ઉપયોગી છે। સો પ્લીઝ ધ્યાન આપજો અને પ્રોપર સમજી લેજો। તમારા માટે બહુ જ કામની વસ્તુ છે। બીજું કે તમને લોકોને આનામાંથી ઘણું બધું બોર્ડની પરીક્ષા યા કોઈ બી ટેસ્ટ વગેરે લેવાય એની અંદર પૂછાવાની શક્યતાઓ હોય છે। સો પ્લીઝ બહુ જ ધ્યાન રાખજો અને સમજીને કામ કરજો। અગર તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ ન હોય, બેઝિક હોય તો આ વિડીયો તમારા માટે બિલકુલ કામનો નથી। તમે લોકો જે કદાચ તમારી ઈચ્છા થાય તો સેક્શન એ જોઈ લો, બાકી જે તમારા લોકોનો બેઝિકનો વિડીયો છે ઓલરેડી આવી ગયો છે, એના ઉપર બહુ જ ફોકસ કરવું જરૂરી છે। બીજું ખાસ એક સલાહ આપી દઉં કે સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને બેઝિકનું બધું કામ કરવું જરૂરી છે, જ્યારે બેઝિકવાળાએ સ્ટાન્ડર્ડનું કામ કરવું જરૂરી નથી। એ તો હે, સ્ટાન્ડર્ડવાળાને ડબલ કામ તો કરવું જ પડશે। ચલો બચ્ચો, તો આપણે સ્ટાર્ટ કરીએ। આ વિડીયોની અંદર કમ્પ્લીટલી સમજૂતી સાથે પ્રોપર વિડીયો ભલે લાંબો હશે, કેટલો થશે મને આઈડિયા નથી અત્યારે, બટ આ વિડીયો લાંબો ઓબ્વિયસલી હશે અને ખાસ ધ્યાનથી સમજજો। સમજશો ને ત્યારે જ મજા આવશે, નહીં સમજો ત્યાં સુધી બસ વિડીયો આવ્યો જોયા, સાહેબ તો કેટલો લાંબો વિડીયો બનાવે પણ લાંબાને તારે શું લેવા દેવા ભાઈ? તારે કરવાનું શું છે બોલો? ભણવાનું છે ને, શીખવાનું છે ને। માનો કે 5મો પ્રશ્ન નથી આવડતો તો 5મો પ્રશ્ન જોઈ લો ભાઈ, અગર 10મો નહીં આવડતો તો 10મો જોઈ લો, 11મો નથી આવતો 11મો જોઈ લો। અમે ચેપ્ટર વાઇઝ આપી દઈશું। જેમ કે અહીંયા છું, આ જગ્યા અહીંયા એક બટન બતાવશે, એ બટન ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને બાજુમાં યા ફિર નીચે ચેપ્ટર ખુલી જશે બધા। તમે જે દાખલો જોવો હોય દાખલા ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી દાખલો શરૂ થઈ જશે। આવી સિસ્ટમ બનાવીને તમને આપી દઈશું। ક્લિયર છે? તો તમે અહીંયા જોઈ શકો છો 2022 બોર્ડની એક્ઝામ માટે તમારા લોકોનું સેક્શન એ ક્લિયર કરવા જઈ રહ્યા છીએ। બહુ જ કામની વસ્તુ છે। બીજું આની અંદર સલાહ સૂચન બહુ કામની વસ્તુ ઢગલાબંધ આવશે। અમુક વસ્તુ જરૂરી નથી કે આની અંદર પૂછાયો હોય તો તમારા માટે કામનું છે, આના રિલેટેડ અગર કંઈ પૂછાવાની શક્યતાઓ હશે તો પણ હું સમજાવી દઈશ। મતલબ સમજી લો કે તમારા માટે આખો વિડીયો બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। સો પ્લીઝ સમજવાની કોશિશ કરજો। ઓકે બચ્ચો, ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ। બહુ જ સરસ રીતે ધીરે 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 આગળ વધવાનું છે અને સમજીને કામ કરશો તબ તો મજા આવેગા। તો જોઈ લેજો કે કરવાનું શું કીધું છે। તો સૌથી પહેલાં 24 માર્ક્સનો તમારો સેક્શન એ હશે, દરેકના એક એક ગુણ હશે અને અહીંયા લખ્યું છે કે 1 થી 6 શું કામ કરવાનું છે? તો ખરા છે કે ખોટા છે આપણે એને જણાવવાના છે। તો ખરા છે ખોટા છે હર હંમેશ માટે યાદ રાખો। ખરા ખોટું છે, સાચું છે કે ખોટું છે એના ઉપર નહીં, તમે લોકો જે પ્રશ્ન પૂછો છે એનો સાચો જવાબ શું આવે છે એ તમે શોધી લો। પછી જે તમારો જવાબ છે એ અને અંદર આપ્યો છે એ બંને મેચ થાય છે કે નહીં? અગર મેચ થાય તો વાક્ય સાચું, મેચ નહીં થતું તો વાક્ય ખોટું। વાસ્તવિકતા તો અમુક લોકો તો ખરા ખોટા કેવી રીતે લખવા એ જ ખબર નહીં પડતી હોતી। તો પ્લીઝ સમજો, તમને લોકોને અહીંયા એવું કીધું છે કે આ એક બહુપદી આપેલી છે, ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 છે। એનો મતલબ કે આપણને પહેલેથી જવાબ આપી દીધેલો છે। આપણે દાખલો ગણો, જવાબ અગર 3 આવે તો વાક્ય સાચું, બાકી ખોટું। ક્લિયર? આટલી વસ્તુ સમજણ પડવી જોઈએ। તો સૌથી પહેલાં બેટા શૂન્યો શોધવાનું કીધું છે ને, તો આની વેલ્યુ ઓલ ઓવર 0 આવે। ઘણું બધું લખવું પડે બટ હું તમને બેઝિક વસ્તુ અત્યારે સમજાવું છું। તો એક્સનો ઘન માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય। બંનેમાં એક્સ કોમન છે બચ્ચો, તો એક્સને બહાર લઈ લો તો શું આવશે? એક્સનો સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0। યાદ કરો કે તમારી પાસે ત્રિઘાત બહુપદી હોય તો અમુક વખતે એવું લોકો લખી દો કે ત્રિઘાત બહુપદી એટલે 3 0 હોય। ભાઈ ત્રિઘાત બહુપદીનો મતલબ થાય કે મેક્સિમમ 3 શૂન્ય હોઈ શકે, 2 પણ હોય, 1 પણ હોય, ન પણ હોય, ઘણી બધી શક્યતાઓ રહેલી છે। સો પ્લીઝ સમજવાનું, આ બધું રફ કામ છે એટલે હું અહીંયા અગલ બગલ ચેક સુધી લખું છું। તો પછી શું આવશે? તો એક્સ જ્યારે તમે લોકો કોમન લઈ લો છો તો હવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે એના બે અવયવ પડશે, એકવાર બંને પ્લસ એકવાર બંને માઇનસ। તો એક્સ પ્લસ 1 અને એક્સ માઇનસ 1 અને ઇઝ ઇક્વલ ટુ 0। તો મેં શું કામ કર્યું છે બચ્ચો કે તમારી પાસે આ જે કિંમત આપી છે ને, આ કિંમતને માત્ર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તમને લોકોને આવું એક સૂત્ર યાદ જ હશે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર શું થશે? તો એ પ્લસ બી થાય, યાની કે એકવાર બંનેનો સરવાળો આવશે અને એકવાર બંનેની બાદબાકી આવશે। સો સિમ્પલ। ચલો થઈ ગયું। તો હવે આ 3 3 ની કિંમત 0 થશે, તો એક્સ બરાબર પણ 0 થાય, પછી એક્સ પ્લસ 1 બરાબર પણ 0 થાય અને એક્સ માઇનસ 1 બરાબર પણ 0 થશે। તો એનો મતલબ કે આ કિંમત છે એક્સ બરાબર કેટલી આવશે?
-1 અને આ કિંમત x બરાબર કેટલી આવશે 1 અને આ કિંમત કેટલી આવશે 0. તો x ની કિંમત કેટલી થઈ ગઈ? કાં તો 0 હશે, કાં તો 1 હશે, કાં તો -1 હશે. તો x ની 3 કિંમત મળે છે. અગર x ની 3 કિંમત મળે એનો મતલબ એવો થાય કે આ જે તમને સમીકરણ આપ્યું છે એની અંદર કેટલા શૂન્યો હશે? 3. તો વાક્ય શું થઈ જશે? ખરું. અમુક લોકો શું કરતા ખબર? ખરું તો આ રીતે લખે ને ખોટું તો આ રીતે લખે. હકીકત એવી છે કે તમારે આવી રીતે શબ્દોમાં લખવું પડે, ખરું કે ખોટું. ઓકે, અગર તમારે આવું જ લખવું હોય તો એક મસ્ત મજાની ટ્રીક આપું. આવું ખબર નહીં સાચું પડે કે નહીં, બટ આવું મેં એક જગ્યાએ સાંભળ્યું છે કે ધારો કે તમને લોકોને પ્રશ્ન નહીં આવડતો તો તમારા લોકો છે ને ખરું આ રીતે કરવાનું. આમ કેમ ખબર? કદાચ તમને એમ લાગે કે હું એકાદ માર્ક્સ માટે રહી જાઉં છું, મતલબ તમારું પેપરની અંદર જે સાહેબ પેપર તપાસતા હોય એમને એમ લાગે કે ચલો એક છોકરો 1 માર્ક્સ માટે રહી જાય છે, કદાચ એમની દયા દ્રષ્ટિ એવી હોય, એમની ઈચ્છા થાય કે ચલો તમને પાસ કરી દે. જો કે આવું થાય નહીં, બટ આ તો કદાચ ઇતિહાસમાં એવું થઈ જાય, નક્કી નહીં. તો અહીંયાથી સાહેબ થોડું આવું કરે અને કદાચ થોડું આવું કરે તો તમે સોચો કે મસ્ત મજાનું ખોટું થઈ ગયું. બોલો કોઈ તકલીફ? પણ અમુક તો આવું આમ આમ સાચું કરશે આમ. હવે આને સાહેબ શું તમને સુધારીને આવે? અગર તમારે ખરેખર આવું જ કરવું હોય તો કંઈક આવું કરજો, તો મે બી કદાચ તમને આનો ફાયદો મળી શકે છે. બટ હું તો કહું છું આવું જ લખવું જોઈએ. આવા બધા સપનાઓ જોવાના જરૂર નહીં, તમારા સપના સાચા જ પડે ભાઈ. બધા જ કાટકોણ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ હોય છે. યાદ રાખો, કાટકોણ ત્રિકોણ છે ને એની અંદર માત્ર કાટખૂણ જ સરખો હોય, બધી બાજુઓ સરખી ના હોય. તો સમરૂપતાની તો આખી અલગ શરતો છે કે બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ અને અનુરૂપ ખૂણા સરખા હોવા જોઈએ, ત્યારે સમરૂપ થાય. તો ખાલી કાટખૂણો સરખો હોવાથી એ સમરૂપ ન બને, માટે વાક્ય કેવું થઈ જશે? ખોટું થઈ જશે અથવા અસત્ય થઈ જશે. તો હવે કોઈ થાય તમને શું ખબર પડી? ભાઈ યાર રૂલ્સ છે. અગર વર્તુળ હશે ને, બધા વર્તુળ, તો એ વર્તુળ બધા સમરૂપ થાય. બધા ચોરસ હોય તો એ ચોરસ પણ સમરૂપ થાય. બધા સમબાજુ ત્રિકોણ હોય તો એ પણ સમરૂપ થશે. સમબાજુ ત્રિકોણ એનું રીઝન શું છે બતાવું. તો સમબાજુ ત્રિકોણ હોય તો બધાના બધા ખૂણા સરખા હોવાના અને એની અંદર શું થશે? બાજુનો ગુણોત્તર પણ કેવો થઈ જશે? સરખો થઈ જશે. માટે આ પ્રોસેસ તમારા લોકોએ કરવી જરૂરી છે. સમબાજુ ત્રિકોણની વાત છે, સમબાજુ ચતુષ્કોણની વાત નથી, એના ખૂણા અલગ હોય. સમબાજુ ત્રિકોણ, ચોરસ અને વર્તુળ, તો એને આપણે શું બોલીએ છીએ? સમરૂપ ત્રિકોણ. એટલે વાક્ય શું થઈ જશે? આ ખોટું બનશે. રીઝન? કારણ કે કાટકોણ ત્રિકોણ આપ્યો છે. હવે બેટા વાત કરવાની છે કે આપણી પાસે એક બિંદુ આપ્યું છે -4 અને -6 નું x અક્ષથી લંબ અંતર 4 એકમ છે. શું કીધું છે? લંબ અંતર 4 એકમ છે. તો આપણી પાસે આ જવાબ આપ્યો છે. હવે સાચો છે કે ખોટો છે આપણે કરેક્ટ આન્સર શોધવાનો. યાદ રાખો, x અક્ષથી લંબ અંતર કીધું છે ને, સૌથી પહેલા કોન્સેપ્ટ ક્લિયર કરવાની કોશિશ કરજો. અહીંયા સમજાવું છું. જુઓ, તમારી પાસે આ એક x અક્ષ છે અને એક y અક્ષ છે. હું તમને પહેલાં સમજાવું છું, પછી આનો શોર્ટકટ કેવી રીતે મારવાની એ બી તમને બતાવું છું. બહુ રકમ જોતા જ ખબર પડી જાય કે આનો જવાબ શું આવશે. સમજી લો કે તમારી પાસે અહીંયા 0 હશે. આમ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે અહીંયા ધારો કે આવશે 1 2 3, અહીંયા 4, અહીંયા 5, એટલે 6, સો જાય છે. બરાબર. અહીંયા જ્યારે જઈએ છીએ તો આપણે શું જોવું છે? x અક્ષ ઉપર -4 જોવા છે ને, તો -1 -2 -3 એન્ડ -4 છે. પછી -6 સુધી છે તો -1 -2 -3 -4 -5 અને -6 થઈ ગયું. હજી ધ્યાનથી સાંભળી લેજો, આ બિંદુ કઈ જગ્યાએ હશે? x અક્ષ ઉપર -4 ઉપર જઈને ઊભા રહી જવાનું અને આટલા સુધી હશે, મતલબ આ બિંદુ આ જગ્યાએ છે. હવે કોઈ એમ કે સાહેબ મોટું બિંદુ હોય તો ભાઈ શાંતિ તો રાખ, થોડી ઓક્સિજન તો લે, પહેલાં થોડી શાંતિ રાખ. એ સમજાવું છું. પહેલાં કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરો કે -4 અને -6 છે એ x અક્ષથી લંબ અંતર કેટલું છે? x અક્ષ ઇધર. ઓકે, x અક્ષ અહીંયા છે ને, તો x અક્ષથી આ બિંદુ કેટલું દૂર છે બતાવો હેડો. હા, તો આ અંતર કેટલું થશે? તો જો 1 2 3 4 5 6, તો આ 6 અંતર છે, મતલબ 6 એકમ છે અંતર. કિધર છે? ઇધર છે, ઇધર. અહીંયાથી જોવા જાઓ તો આ 4 એકમ કહેવાય, આટલા સુધી. સો પ્લીઝ સમજવાની કોશિશ કરજો. જે કહેવા માંગુ છું અને ધ્યાનથી સમજી લેજો કે જ્યારે તમને એમ કહે ને કે x યામ કોઈ પણ બિંદુનો x યામ એને કહેવાય y અક્ષથી અંતર. ઓહો, તો કેમ તો કદાચ તો પહેલાં આટલું સમજાઈ દેવું હતું ને સીધું.
भाई 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 बधी वस्तु थोड़ी तमने एना माटे इंतजार करवो पड़े। कुछ अच्छी चीज़ चाहिए तो इंतजार तो करवो ज पड़शे ने बच्चों। तो शुं आवशे एक्स अक्षथी अंतर। बस हवे खबर पड़ी। बीजी वस्तु हमेशा आनी अंदर एक वस्तु खास ध्यान रखवानी, खास एटले बहु ज कामनी वस्तु बताई रह्यो छुं। जोई लेजो के तमारा लोकोए अंतर जे छे ने अंतर ए अंतर हमेशा धन होय। अंतर हमेशा धन होय। आ नियम तमारे याद रखवानो। तो हवे जोई लो कि आनु कीधुं छे एक्स अक्षथी लंब अंतर ने एक्स अक्षथी लंब अंतर एटले कोण y याम। तो y याम केटलो छे 6 छे। बट अंतर कीधुं छे ने तो अंतर तो प्लस होय। अरे प्लस की तो 80 की 83 अहीं तो 4 आप्युं छे ने अहीं 6 छे। तो पहला ज खबर पड़ी जाए कि आ वाक्य केवुं हशे खोटुं हशे। आ वाक्य केवुं हशे खोटुं हशे। ख्याल आई गयो। प्रोसेस समझो तो तमारुं काम आरामथी थई। क्यारेक तो एवुं कहेशे कि आ बिंदुथी लंबपादना याम शोधो। मतलब आ बिंदु एक्स अक्ष पर लंब दौरवानो लंबपादना याम। मतलब एवुं कहेवा मांगे छे कि आ बिंदु अहींया छे ने तो आनो लंबपाद अहींया आवे एना याम केटला हशे। तो सिंपल आ कोण छे -4 અને 0। अहींया कोण छे तो -6 तो पहला 0 आवशे एक्स अक्ष अने पछी -6 आवशे। तो शुं याद राखवानुं लंबपाद ज्यारे के ने जे अक्ष उपर कीधुं होय ने एक्स अक्ष तो एक्स याम हाजर, वाय अक्ष तो वाय याम हाजर, बाकीનું 0। आ वस्तु समझी जजो अथवा आवशे तो समजाय ज कोक दिवस। बाकी तो पछी कोई उद्धार छे नहीं। तमारे मेहनत तो करवी ज पड़शे, वांचવું ज पड़शे, एमां कोई रस्तो नहीं। चलो साइन बराबर 1/कोसेक। तो साइन अने कोसेक एक बीजाना व्यस्त है बच्चों। आवुं सूत्र है कि साइन थीटा इंटू कोसेक थीटा इज इक्वल टू 1 थाय। ओके तो आ बिल्कुल साची बात है। तो आ वाक्य केवुं थई जशे खरुं। लो बोलो हेडो 4 MCQ यानी कि 4 मार्क्स तमारा अहींया पूरा थई गया। हाँ हूँ टाइम तो लઉં જ છું। भले तमारा लोकोने 24 प्रश्नों है तो थई शके छे कदाच मारो कलाक जाए। बट तमारा लोकोए अगर ध्यान आपीने काम करशो तो आरामथी अर्धो कलाकमां थई जशे। अगर सेक्शन ए अर्धो कलाकमां थई जाय छे, चलो मैक्सिमम 40 मिनिटमां थई जाय छे तोय तमारो टाइम क्यारेय नहीं खूटे। याद रखजो प्रॉपर मेहनत करी हशे ने प्रॉपर मेहनत तो जोई लो। आ जोता ज खबर पड़ी जाए। बीजू आ जोता ज खबर पड़ी जाए, आ जोता ज खबर पड़ी जाए, आ जोता ज खबर पड़ी जाए। अगर प्रॉपर मेहनत करवा वाली व्यक्ति होय तो 4 मिनिटे नहीं 2 मिनिटमां पूरुं थई जाए। बट मैक्स टू मैक्स 4 मिनिट। त्यारे मैं तो केटली टाइम लीधो याद नहीं मने। पण तमारुं काम छे शीखवानुं पछी एने एनी अंदर एप्लाय करवानुं। पहला सीखो लर्न, पहला सीखो पछी एने एप्लाय करशो त्यारे मजा आवशे। जो आए आरामथी थई जशे। आया देखता ज खबर पड़ी जाए। मतलब समझी लो कि मोटा भागना एवा हशे के जे तमे जोता ज खबर पड़ी जाए। हाँ 24 मांथी तमारा लोकोना केटला प्रश्नो खबर छे 6 થી 18 प्रश्नों एवा हशे जे बिल्कुल बेसिक हशे कि तमारो 1 मिनिट थी वधारे टाइम नहीं बगाड़े। बट बाकीना हजी बीजा 2 प्रश्नों एवा हशे के जे तमारा कदाच 2 मिनिट लई ले। बीजा जे हवे पछीना जे 4 छे एनो तो कोई भरोसो नहीं। कदाच एवुं थाय के नहीं आवड़े। सच बता रहे हैं, देखना याद रखियो। आवुं थयुं हशे तमारी साथे कदाच। वर्तुळनो स्पर्शक वर्तुळने एक बिंदुमां छेदे। वर्तुळ अने स्पर्शक तो बने एक बिंदुमां क्रॉस थशे तो वाक्य खरुं छे। बोलो आ थियरिकल प्रश्न छे। सिंपल छे कि कोई एक वर्तुळ होय અને આ વર્તુળનો કોઈ એક સ્પર્શક તો સ્પર્શીને જતું રહેશે, અડીને જતું રહેવાનું ખાલી। અમુક લોકોને સ્પર્શકને છેદિકામાં જ ખબર ના પડતી હોય। યાર સમજો જો આને અડ્યા કહેવાય, દબાઈને તો શું કરી કહેવાય મારી કહેવાય, એને છેદિકા કહેવાય। દૂર અડ્યા જ નહીં, અમે એવું મારીશકન હમણાં હા બસ મારીશકન કહેવાનું, મારવા નહીં। તો એ બંને સાથે કોઈ લેવા દેવા નથી। દબાઈને આલી તો એને છેદિકા, ખાલી અડ્યા તો સ્પર્શક। હવે સમજી જવાનું બરાબર। चलो लघु चापनी लंबाई आ बेसिक में भी पूछायु हतुं। लघु चाप तो लघु चापनी लंबाई शू है आ शू है तो आ πr² थीटा भाग्या 360 ए शू है लघु वृत्तांश है। और आ शू कीधुं छे लघु चाप। तो लघु चापनुं सूत्र शुं आवशे πr थीटा भाग्या 180 आनुं सूत्र है। बट क्यारेक तमने आनुं बी हजी अलग सूत्र एक पूछातुं होय छे तो एनुं सूत्र है RL भाग्या 2। आ कोनु छे खबर छे लघु वृत्तांशनुं क्षेत्रफळ शोधवानुं सूत्र छे। अगर एल नी किंमत मूको तमे तो एल नी किंमत शुं आवशे जो आर गुण्या एल नी किंमत हमणां केटली लखी मैं πr थीटा भाग्या 180 અને નીચે 2 तो हता जोई लो πr² थीटा भाग्या 360। तो आवुं सूत्र बनी जशे। तो याद राखजो बच्चों आ जे सूत्र छे ने कोनुं छे
લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું, જ્યારે અહીંયા માંગ્યું છે લઘુ ચાપની લંબાઈ શોધવાનું, માટે આ વાક્ય શું થઈ જશે? ખોટું બની જશે. ચલો બોલો, છે ને? બિલકુલ બેઝિક છે. 6 માર્ક્સ તમારા કેશ પેમેન્ટ મળી જાય. હવે નેક્સ્ટ વાત કરીએ કે નીચેના વિધાનો સાચા બને તે રીતે જગ્યા તમારે પૂરવાની છે. સાચો વિકલ્પ પસંદ કરીને. તો 7 થી 12. અબ સોચો કે ગુસ્સાનો શોધવાનો છે. તો ગુસ્સા શોધવા માટે સિમ્પલ વસ્તુ છે, અવયવો તો તમારે પાડવા જ પડશે. ચલો 122ના અવયવો કેટલા આવે? તો 122ના અવયવો આપણે અહીંયા પાડીએ તો પહેલા ભાગ ચલાવવો પડે 2 થી, તો 6 અને 61. 61ના ભાગ પાડો. કેટલા ભાગ ચાલશે? જો 2 તો નહીં ચાલે, 3 થી નહીં ચાલે, 4 થી નહીં ચાલે, 5 થી નહીં ચાલે, 6 થી નહીં ચાલે, તો 7 થી ટ્રાય કરો. 7 દાન 70. તો 7ના ઘડિયામાં આવે કે 7 9 63 થશે. 7માં નહીં આવે, 8માં નહીં આવે, 9માં 9 9 81, એના પહેલાં 9 સીધા 63, પછી 9માં નહીં આવે, 10માં નહીં આવે, 11માં ક્યાંય નહીં, 12માં નહીં આવે. કંઈ વાંધો નથી આવતું ને, છોડ દો. ચલો હેડો, ઘણા સુધી નહીં જવાનું. પછી હવે શું કરવાનું? તો 20ના અવયવો પાડો. તો 20ના અવયવો કેવી રીતે પડશે બચ્ચો? 2 થી ભાગ ચલાવો તો 10, ફરી 2 થી ભાગ ચલાવો તો 5, અને ફરી 5 થી ભાગ ચલાવો તો 1. તો આના અવયવોના બંનેમાં કોમન ઘટક કોણ છે? 2. ગુસા ગુરુતમ સામાન્ય અવયવ. મોટામાં મોટો ને બંનેમાં હોય એવો, તો બંનેમાં હોય એવો મોટામાં મોટો અવયવ કોણ છે? બગડે 2. આનો જવાબ શું આવશે? 2 થઈ જશે. ઓકે, તો કામ પૂરું. ઓહો, क्या बात है. तो टाइटल पढ़ लीजिए. पुनरावर्तन बैच कौन करा रहे? हम कौन हैं? एबीसी क्लासेस गांधीनगर. रेडी? तो તમારા જે કોઈ પણ ડાઉટ્સ, જે કોઈ પણ આમ બહુ મુશ્કેલીઓ તમારા ઉપર આમ પહાડ જેવું લાગતું હોય ને, આ ગણિત વગેરે ટોટલ કોઈ બી વિષય, 6 વિષયોનું પુનરાવર્તન ચાલુ છે. તો આ બધા જ તમારા ભાર છે ને, અહીંયા જુઓ, આ બિચારા માણસને જુઓ, હે, આ નાનકડા જીવને કેટલું કામ, હે. તો આ બધું જ કામ આ બચ્ચા દેખ મોજથી ભણે છે ને. ટાણી, હા, હાય ટાણી, હાઉ આર યુ? તો આની જેમ તમે ફર્સ્ટ ક્લાસ ભણી શકશો. હવે તમને એમ થશે કે સાહેબ તમે તો આમ સારું ભણાવો છો, તો પૈસા તો વધારે લેતા હશો ને. તો દેખ લેજો, આ બાપુ અને બાપુની નોટ કેટલા રૂપિયાની છે? ક્યાંય લખ્યું છે? 200 રૂપિયાની. પર સબ્જેક્ટ ઓનલી 200 રૂપિયા. 6 વિષયો ભેગા મળશે, 1200 રૂપિયા ફીસ છે. આ જાઓ, સબ સિખાएंगे हम. ચલો, તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 4x² માઇનસ 4x પ્લસ 1ના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા છે. અમુક લોકો શૂન્ય શોધે ને પછી સરવાળો કરે. કઈ ખુશીમાં બચ્ચા લો, કઈ ખુશીમાં? અહીંયા એવું કીધું છે કે શૂન્યનો સરવાળો શોધો ને, બસ. શૂન્ય શોધવા નહીં કીધા, તો ખાલી સરવાળાથી મતલબ. યાદ રાખો કે આ દ્વિઘાત બહુપદી છે, અને દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર છે -b/a. ઓકે, અને ગુણાકાર શોધવાનું સૂત્ર છે, ગુણાકાર શોધવાનું c/a. કોના માટે આ વાત કરીએ છીએ? દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર. તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર. હવે પાછો કોકને એ પ્રશ્ન બી થાય કે a એટલે કોણ ને b એટલે કોણ ને c એટલે કોણ? તો તો a, b અને c. તો a જે છે ને એ x ના વર્ગનો સહગુણક છે. b મતલબ એનું બચ્ચું, આ માઇનસ યાદ રાખવાના, આ b અને આ આખો નાખો c. નિશાની ભૂલવા નહીં. નિશાનીનું એક નવું નામ મેં આપેલું છે, અને એનું બચ્ચું એની જોડે રાખવાનું. અગર બચ્ચા ગયા તો સમજો માં કા ભી પતન, અથવા માં ગઈ તો બચ્ચા કા ભી પતન. આ ફાઇનલ છે. તો હવે અહીંયા શાંતિથી કિંમત, આ માઇનસ તો નિયમના છે. હવે b એટલે કોણ છે? તો -4 બીજા, અને નીચે a એટલે કોણ? તો a એટલે 4. અગર આ માંગ્યું હોય તો 1, અને નીચે શું આવશે? 4. પણ આપણી પાસે શૂન્યનો સરવાળો છે, માઇનસ માઇનસ પ્લસ, 4/4, તો 1/1. તો આ આપણો થઈ ગયો જવાબ. બોલો, ખુશ? રેડી? ટનાટન. લખજો ચેટમાં પાછું કેવું લાગ્યું, તમારો અનુભવ કહેજો પાછો. અમુક તો બહુ સારી કોમેન્ટ કરતા હોય છે, મજા આવે આમ વાંચીને, આમ થઈ જાય કે વાવ યાર ક્યા બાત હે, सच में हमें बहुत अच्छा पढ़ाते होंगे. આમ એવો અહેસાસ થાય, આમ કોમેન્ટમાં લખે ને પબ્લિક, કારણ આમ સિરિયસલી એવો અહેસાસ થાય. અગર તમને એવું લાગતું હોય તો લખજો યાર, મજા આવે છે. આમ બધી કોમેન્ટ વાંચીએ છીએ. હા, ભલે ધારો કે કદાચ આ તો કોઈ 2 3 4 5 મહિના પછી જોતા હશે, કદાચ સારું થાય ને યુટ્યુબ દ્વારા બહુ બધો વિડીયો પબ્લિશ થઈ ગયો, ક્યાંક ને શેર થઈ ગયો તમારા દ્વારા, તમે ઘણા બધા લોકોને મોકલ્યો હશે, લાખોમાં વ્યૂ આવી ગયા. તોય જેટલી બી ચેટ આવે ને, ચેટ કદાચ તમને રિપ્લાય ન આપી શકીએ, બાકી બધી જોતા તો હોઈએ જ છીએ.
એ 100% ફાઇનલ છે. સો પ્લીઝ આપજો તમારો ફીડબેક. હવે જોઈ શકીએ છીએ કે x/2 y/3 અને 5 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો. પહેલી વસ્તુ તો તમને એ ખબર હોવી જોઈએ કે આનું પ્રમાણિત સ્વરૂપ છે કેવું. ધ્યાનથી સમજી લેજો બચ્ચો કે ax + by અને +c = 0. તો જમણી બાજુ 0 હોવું જોઈએ. આ છે આપણું પ્રમાણિત સ્વરૂપ. યાદ રાખી લેજો. જો અગર આ ભૂલી ગયા તો સમજી લો કે તમને લોકોને બહુ ડખો થશે. આ જે છે ને આ તમારે ખાસ યાદ રાખવું પડશે. આ પ્રમાણિત સ્વરૂપ છે. અમુક લોકો શું કરે ખબર છે, આટલા સુધી તો કામ કરે પણ પછી લોચા થઈ જાય. इसको कहाँ हो गया? અહીંયા મારી પેન નહીં આવતી. અચ્છા અહીં આવી ગઈ છે. ઓહો, તો તમારે કહેવું જોઈએ ને કે અમે ત્યાં આવી ગયા છીએ. ચલો હેડો. તો ધ્યાનથી જોજો કે x/2 આને કેવી રીતે ફેરવવાના પ્રમાણિત સ્વરૂપમાં. તો આનો પહેલાં સૌથી તમારે ચોકડી ગુણાકાર કરવો પડશે. તો જોજો ચોકડી ગુણાકાર બી કેવી રીતે થાય છે. બધી જ વસ્તુ અહીંયા પ્રેમથી શીખવાડવામાં આવશે, બટ તમારામાં એટલી ધીરજ હોવી જોઈએ. અહીંયા ટકવું પડે તમારે. ચલો હેડો. આ ગુણાકાર આની સાથે કરવાનો, આનો ગુણાકાર આની સાથે કરવાનો, આનો ગુણાકાર આની સાથે કરવાનો. આ ચોકડી ગુણાકાર કરવાની સિસ્ટમ છે ભાઈ. તો અહીંયા કેટલા થશે? 3x. આનો ગુણાકાર આની સાથે કરો તો કેટલા થશે? 2y. અને એનો ગુણાકાર અહીંયા કરીએ તો કેટલા થશે? 6. અને અહીંયા કેટલા થશે? 5. હવે તો આપણે અહીંયા લખી શકીએ કે 3x - 2y અને અહીંયા 5 × 6 = 30. તો અમુક લોકો આવું જોઈને ખુશ થઈ જાય કે સાવ ક્યાંક ટીક કરી દે કદાચ આવો ઓપ્શન હોય તો. યાદ રાખો બચ્ચો, આને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. એના મુજબ કામ કરવું પડે તમારે. તો મેરે પ્યારે બચ્ચો શું કરવાનું? તો 30 ને કુદાઈને પ્રેમથી પકડીને આ બાજુ લાવવાનો. બહુ જ પ્રેમથી. હા, ને હેરાન પરેશાન નહીં કરવાના. જેમ કે નાનું છોકરાના હાથમાં પકડ્યું તો કેવું પંપણામાં બિચારાને એને સેજ દબાઈ ના જાય એનું પ્રોપર ધ્યાન રાખીને એ રીતે આને વિથ લવ બહુ પ્રેમથી લાવવાનું. અને હેરાન પરેશાન ન થાય એવી રીતે. તો 3x - 2y. હા, હવે વધારે હસવાનું નહીં. હા, હસવાનું બંધ કરી દો અને ધ્યાન રાખ ભણવામાં. બહુ હસવાનું નહીં પછી. હા, નકામું પડે પછી. વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ આવે. યાદ રાખો, આખી થિયરી તમને સમજાવી દઉં છું. હા, તમે ક્યાંક પેપર જોતા હશો ને તમને સ્વાભાવિક છે કે તમને લોકોને ઘણા બધા યુટ્યુબર્સ કે ઘણા બધા શિક્ષક મિત્રો છે જે તમને સારું એવું ભણાવે છે, બટ એના રિલેટેડ બીજા કોઈ પ્રશ્નો પૂછાય એની સમજૂતી તો તમને મારા વગર કોઈ નહીં હાલે. એ ભેગું જ પાછું. b² - 4ac = 0. તો યાદ રાખો કે આના જે ઉકેલ છે ને એ કેટલા આવશે ખબર છે? 2, બટ સમાન. એને એક કહેવું હોય તો પણ કહેવાય. તો અહીંયા લખી શકીએ કે 2 સમાન ઉકેલ મળશે. 2 સમાન ઉકેલ મળે. બીજી વસ્તુ શું ધ્યાન રાખવાની છે કે >0 તો 2 ભિન્ન ઉકેલ મળશે. 2 ઉકેલ મળશે પણ જુદા જુદા હશે. એ કેવા હોય એની ચર્ચા બી કરી લઈએ. ચલો. અને <0 હોય તો ઉકેલ શક્ય નથી. ઉકેલ શક્ય નથી મીન્સ કે આનો ઉકેલ પોસિબલ નથી, મળે જ નહીં. તમારે ટ્રાય કરવાનો જ નહીં. અને આની અંદર આલ્ફા અને બીટા 2 ઉકેલ આવશે. કેવા હશે? હું ભેગા લખી દઉં છું. -b ± વર્ગમૂળની અંદર b² - 4ac / 2a. એકવાર પ્લસ લેવાનું આલ્ફા માટે અને બીટા માટે માઇનસ લેવાનું. તો આ 2 ઉકેલ મળશે. તો યાદ રાખો, આમાંથી કોઈ પણ રીતે બચ્ચો ફેરવીને પૂછાય તો 2 ભિન્ન અને વાસ્તવિક ઉકેલ. તો ભિન્ન અને વાસ્તવિક ઉકેલ હોય તો એના માટે શું જોઈએ? 0 થી મોટા એની ધન હોવા જોઈએ. હવે કોઈ કહેશે તમે તો ખાલી ભિન્ન જ લખ્યું છે. વાસ્તવિક એટલે મતલબ શું? અસમય સંખ્યા હોઈ શકે, સમય હોઈ શકે, કોઈ બી હોય. ઉસકે સાથ આપણે કોઈ લેના જ. આપણે થોડી કંઈ લગ્ન કરવા છે કે બધું હરખી આખી કુંડળી જોવી પડે કે શું થતું હશે. એટલે ભલે જ જેવી હોય એવી આપણે જવાબથી મતલબ છે ને, બસ. ઓકે, ચલો બચ્ચો, तो अपन आगे बढ़े. अच्छा, ये हम भूल गए लेकिन इधर कैसे आ गया वो पता नहीं. हाँ, जो बद्धा खाली जगह त्रिकोणों समरूप छे. अभी अभी आया था आगे थोड़ी देर पहले. कोण हतुं? समबाजु त्रिकोण होय ने तो ये बधा समरूप होय. बस खत्म, कहीं नहीं एमां. कोई कहते जग्या हूँ करवा छोड़ी. अहींया छे ने प्लॉट पाड़ीशुं अने मरचा उगाड़ीशुं. रेडी? लो, खुश. बस हेपी. रमो हेडो. हवे आर त्रिज्यावाळा वर्तुळनो वृत्तांशनो खूणो मतलब त्रिज्या केटली? कैपिटल आर. त्रिज्या जे छे कैपिटल आर छे
અને ખૂણો જે છે ને ખૂણો એ કેટલો છે બરાબર p અંશ છે। હવે કોનું સૂત્ર તો વૃતાંશનું સૂત્ર તો મેં હમણાં તમને વાત કરી હતી કે કેવું હતું તો તમે યાદ કરો કે પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360 રેડી। બટ ત્રિજ્યા અહીંયા સ્મોલ r એ ત્રિજ્યા છે વાસ્તવમાં આની અંદર, પણ અહીંયા આપણને શું લેવાનું કીધું છે કેપિટલ R, તો આપણું આ કન્વર્ટ થઈને શું બની જશે પાઈ અને કેપિટલ R નો સ્ક્વેર થીટા જે ખૂણો છે એ આપણે અહીંયા p અંશ કીધું છે તો આપણે અહીંયા p ડિગ્રી લેવાનું અને નીચેવાળા 360 એમના એમ। હવે આની અંદર અમુક વખતે ફેરવીને પૂછે શું કરે ખબર છે અહીંયા તમને 2 સાથે ગુણીને આપી દે, અહીંયા નીચે પણ 2 સાથે ગુણીને અહીંયા કરી દે 720 તો કન્ફ્યુઝ થઈ જાય સાહેબ નીચે 720 તો જો આવતા જ નહોતા અમુક કેમ આપ્યા હશે એટલે ત્યાં નહોતા આવતા પણ ઉપર બગડો આલ્યો છે ને ઉડાડકન તું હા તો આવી જશે જવાબ, પણ એ ઉડાડવાની તસદી લે નહીં, જેવું હોય ને એવું હોય તો મેળ પડે, તો એ ગોખણ પટ્ટી નહીં કરવાની ને બકા, તમારે જોવાનું સમજવાનું। અહીંયા શું આપ્યું છે જો સોચો। હવે કોઈ કહેશે સાહેબ આમાં તો અલગ આપ્યા છે ને તમે ભેગા લખ્યા છે, એટલે અંશનો ગુણાકાર અંશમાં થાય, છેદનો ગુણાકાર છેદમાં થાય, એમાં હું મોટી વાત છે રેડી। તો ચાલો એવું ક્યાં મેચ થાય છે નીચે 360 તો હોવા જોઈએ, અહીંયા બગડો છે જોઈ લો ઉપર, તો આને ઉડાડીએ તો 180 થઈ ગયા, મતલબ એ તો હોઈ નહીં શકતા। ચલો અહીંયા તમે 2 ઉડાડો તો આ 180 થઈ ગયા, મતલબ એ બી હોઈ નહીં શકતા। વધ્યું એક એ ચેક કરી લો પાઈ r સ્ક્વેર p અંશ, પાઈ r સ્ક્વેર p અંશ। હવે કોઈ કહેશે સાહેબ આમાં p અંશ નહીં, ના હોય તું લખી દે, સાચું જ છે એ ભૂલ નહીં કાઢવાની એમને, બોર્ડવાળાને કંઈ ના કહેવાય, બોર્ડવાળા સાહેબ છે ને આ બધું તજજ્ઞોએ પેપર તૈયાર કર્યા છે, તજજ્ઞોએ, એટલે તજજ્ઞ હોય એને તો કંઈ કહેવાય નહીં હા ભાઈ, આપણે તો યાર નાના માણસ તજજ્ઞોને કંઈ કહેવાતું હશે બોલો, પણ તજજ્ઞો ખાલી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં 22 દિવસ લે અને પેપર આપવામાં મહિનો કાઢી નાખે તજજ્ઞો, અને તજજ્ઞોએ પાછી કેટલીય ભૂલો કરે, તજજ્ઞો છે ને એટલે આપણે તો કંઈ કહેવાય નહીં। ચાલો જોજો હવે આવા પ્રકારના દાખલાની અંદર સાચું બને તે ટૂંકમાં આપી ઉપરવાળા જેવું જ છે। અહીંયા 3 ઓપ્શન હતા, અહીંયા 4 ઓપ્શન છે, તમારા માટે જલસી જ છે ને હા। તો હવે જોઈ લેજો કામ શું કરવાનું છે, बहुत अच्छे से शांत दिमाग से सोचो कि જ્યારે પણ આવો દાખલો હશે ત્યારે તમને અહીંયા ગમે તે રીતે પ્લસ હશે માઇનસ હશે, ક્યારેક વર્ગ કરીને પૂછે, ઘણું બધું ઘુમાઈ ફેરવીને પૂછવાની શક્યતા, તો આને થોડુંક દિમાગ લગાવવાનું કે આની અંદર તમે જોશો ને તો x આમાં જે x નો સહગુણક હશે ને એ પેલામાં y નો હશે, અને જે આમાં y નો સહગુણક હશે ને એ પેલામાં x નો હશે। એનો મતલબ એવો થયો સીધો કે કદાચ તમે બંનેનો સરવાળો કરો તો શું થશે ખબર છે સહગુણક બંનેનો સરખો થઈ જશે। હવે કોઈ એમ કે બાદબાકી કરો તોય સહગુણક સરખો થશે, બટ એકનો પ્લસ આવશે તો એકનો માઇનસ આવશે, બાકી સહગુણક હશે સરખો, સરખી કિંમતને કોમન લઈ લેવાની, બરાબરની પકડીને સામે લઈ જાઓ એટલે ઉડી જશે, સીધો જવાબ આવી જશે। બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખજો આવા બધા પ્રકારના દાખલાઓ પૂછાય તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ, તો કેવી રીતે થશે ધ્યાનથી જોજો। તો અહીંયા થઈ જશે 17x + 23x અને બરાબર કેટલા થઈ ગયા 40। આપણે છે ને ઊભો સરવાળો કરીએ તો અહીંયા કેટલા થઈ જશે 23x અને અહીંયા કેટલા થશે 17y બરાબર કેટલા થઈ જશે 80। સરવાળો કરીએ એટલે નિશાની તો બદલવાની આવે નહીં, તો કેટલા થઈ ગયા 120, આ કેટલા થઈ જશે 40 અને અહીંયા કેટલા થઈ જશે 40। ચલો અહીંયા કેટલા થઈ જશે તો 40 કોમન, તો હવે સોચો x + y અને સામે કેટલા આવશે 120। 40 ને પકડીને સામે લઈ જાઓ, અથવા પકડીને સામે ના લઈ જવા હોય તો આવું પણ તમે કરી શકો કે x + y અને સામે શું થઈ જશે તો 40 × 3 4 × 12 ને, જો આને પકડી નીચે લઈ જાઓ, ઉપર નીચે ઉડે ને એવા ડાયરેક્ટ પણ ઉડે, તો x + y બરાબર કોણ વધ્યું 3, તો તગડા ભાઈ આપણો સાચો જવાબ બોલો છે ને મસ્ત દાખલો। તો યાદ રાખજો આવા બધા પ્રકારનો દાખલો એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ છે, મજાક મસ્તી તો ઠીક છે, બટ જ્યારે ભણવાનું કામ આવે ને ત્યારે બહુ ડાયા થઈને ભણવાનું મારા જેટલા। ओके चलो आगे बात करिए। हो आप वापस आ गए, चलो आप तो समझ ही गए होंगे कि हम कहना का चाहते हो, है ना। શું કરવાનું દેખ લો, ये पूरा बार બહુ બધા ડાઉટ્સ વગેરે હોય, કંટાળી ગયા હોય ભણવાથી, ઘણા બધા એવું બી થાય કે સાહેબ આમ ખરેખર આ છે ને હું મારા વખાણ નહીં કરતો પણ આ મારો રિયલ એક્સપિરિયન્સ તમને જણાવું છું કે ઢગલાબંધ વિદ્યાર્થીઓ એવા હોય કે ભટકેલી આત્માની જેમ, જેને ભણવામાં ગઈ તું જોઈશ જ ના હોય, અમુક દફા જોઈશ એટલે તકલીફ પડશે, ઘડીક પછી સમજાશે,
તો જે વિદ્યાર્થીઓને ભણવામાં બિલકુલ રસ ન પડતો હોય એવા લોકો આમ ભૂલે ચૂકે ક્યાંક ભટકાઈ ગયા હોય ને ત્યારે એમ કોમેન્ટ કરશે કે સાહેબ ખબર નહીં પણ મને એવું લાગે છે કે આમ તમારી પાસે ભણું ત્યારે મને જાણે મગજમાં ઉતરતું ના હોય એવું આમ અંદરથી એવું થાય છે. આ હકીકત વસ્તુ છે. બસ ઉપરવાળાની ભગવાનની મહેરબાની છે કે અમને સ્કિલ આપી છે, અમે તમને સારી રીતે ભણાવી શકીએ છીએ. સો પ્લીઝ અગર તમારામાં બી સહેજ બી એવી સહાનુભૂતિ થતી હોય કે નહીં યાર ખરેખર મજા તો આવે જ છે, તો પ્લીઝ કમ હિયર. ઓકે चलो बहुत अच्छे से पढ़ाएंगे. एमा हूँ एक नहीं, हमारी आखी टीम है. पैसे का टेंशन मत लीजिए यार, ओनली 200 रुपीज़ पर सब्जेक्ट. अरे न फावे तो आ हूँ लख्यू है वाँच यार, 2 बार वाँच 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 वाँच. टेंशन नहीं लेने का यार, पैसे से काम नहीं बनता है, मेहनत से. आम धगस होवी જોઈએ ભણવાની, બરાબર. ये देखो और ये देखो एंड ये भी देख लो. લિમિટેડ ટાઈમ. એવું નહીં કે ગમે ત્યાં આવો ત્યાં દુકાન ચાલુ જશે ભાઈ પછી દુકાન બંધ થઈ ગઈ હોય. ઓકે ચલો, ઘણું જ કહેવાય નહીં તમને, નહીં તો પાછા તમે જ કહેશો એડવર્ટાઇઝમેન્ટ જ કરો છો. તમારી સેવા કરીશું હે ને, એવી સેવા તો કરીએ જ છીએ મફતમાં. તો અહીંયા જોઈ લો ને, શાંતિથી સેવા જ કરીએ છીએ. હજી કંઈક એક્સ્ટ્રા જોઈએ તો આ જાઓ. ચલો હેડો. તો 6x² - 13x + m ના બીજ પરસ્પર વ્યસ્ત. યાદ રાખજો, બહુ જ કામનો દાખલો છે આ. આઈએમપીમાં આઈપીન છે એવું સમજી લો. આઈએમપીમાં આઈએમપી બહુ જ કામની વસ્તુ છે. પરસ્પર બીજ વ્યસ્ત મતલબ કેવા શું માંગે છે ખબર છે? આના 2 બીજ, આની 2 આનો ઉકેલ મળશે અને એ 2 ઉકેલ પરસ્પર વ્યસ્ત. ઇટ મીન્સ કે એ 2 જે પદ મળ્યા ને એ બંનેનો તમારે ગુણાકાર કરવાનો અને ગુણાકાર કરતાં વ્યસ્ત છે. વ્યસ્ત કોને કહેવાય? તો ટાંટિયા ઉપર માથું નીચે. માનો કે આ 5 છે, ઓકે, તો 5ની નીચે કોઈ ના હોય તો કોણ હોય? એક તો હોય જ. હવે આનો વ્યસ્ત કોણ થાય ખબર છે? 1 ઉપર અને 5 નીચે. તો શું થયું બોલો? ટાંટિયા ઉપર માથું નીચે થયું ના થયું? ધારી લો કે આ એક માણસ છે, બરાબર. અહીંયાથી કેવો માણસ દોરીશું? વીઆઈપી માણસ દોરીએ આપણે. હેડો અહીંયા પગ દોરીએ, આમ લેગો તો પહેરાવવો પડશે ને. મસ્ત, મને અત્યારે હાલ જ આઈડિયા આવ્યો કે એક પગ નાનો રાખીએ. ચલો હેડો, પુષ્પાની જેમ. હા, એ પગ લંગડો છે અને હવે એક ચડ્ડી પહેરાવી દઈએ. ઓકે, અમુક લોકો પુષ્પા પિક્ચરનું ખબર નહીં, આમ અડધા ગોળ લોકો લંગડા થઈ ગયા, આમ કરીને મેં ચૂકે કા નહીં કરી કરીને આમ આમ જતા હોય અને પછી શું કરશે? આમ આમ કરતાં 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 ચડ્ડી પડી જાય. મસ્ત મસ્ત પબ્લિક રીલ બનાવે બાકી જોરદાર. તો હવે આને શું કરવાનું ખબર છે? ઉલટાઈ દેવાનું. હવે આમાં મારી પાસે એવી સિસ્ટમ નહીં તો ઘુમાઈને બતાવો તમને શીર્ષાસન. મારે પછી છે ને બીજા બોર્ડમાં જવું પડે, મતલબ બીજી સિસ્ટમમાં. પણ અત્યારે ક્યાંય જવું નહીં આપણે. આ માણસ છે ને એને પકડીને ઊંધો કરી દો, મતલબ ટાંટિયા ઉપર અને માથું છે ને એને શું કરવાનું? નીચે કરી દેવાનું. તો કોઈ બી સંખ્યા હોય, જેમ કે 10 હોય તો 10નો વ્યસ્ત કોણ કહેવાય? 1/10. અગર ધારો કે 1/5 હોય તો એનો વ્યસ્ત કોણ? ઓનલી 5. મતલબ જે સંખ્યા નીચે છે અને ઉપરની સંખ્યા છે એને નીચે કરી દેવાનું. તો આવી સંખ્યા જ્યારે હોય ને એનો ગુણાકાર કરતા જવાબ એક આવે ને એકબીજાનો વ્યસ્ત કહેવાય. મતલબ આના 2 બીજ છે એવું સમજી લો કે એક બીજ આલ્ફા છે ને એક બીજ છે બીટા છે. તો બંનેનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. એવું તો આમણે પહેલેથી આપી દીધું છે કે આવું થાય છે અને જો આવું હોય તો એમ શોધો. હવે યાદ કરો બચ્ચો કે કોઈ પણ દ્વિઘાત બહુપદી છે, જોઈ લો. દ્વિઘાત બહુપદીની અંદર 2 શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર છે. હમણાં મેં આગળ લખાયું હતું કે C/A. શું છે C/A? તો 2 શૂન્યનો ગુણાકાર. હવે શૂન્યનો ગુણાકાર C/A અને અહીંયા એક તો હતો જ. अब बताओ એ C એટલે કોણ? તો C મતલબ અચળ પદ, તો એટલે કે m થઈ જશે. A એટલે કોણ? તો પહેલું પદ, તો અહીંયા શું આવશે? 1. તો अब बताओ કે m બરાબર કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. છે આસાન. 2 શૂન્યનો ગુણાકાર યાદ રાખો કેટલો થાય? 1 થાય. તો એનો મતલબ ગુણાકાર શું? તો આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું? તો કે C/A. C એટલે કોણ? તો અચળ પદ યાની m. A એટલે કોણ? તો x² નો સહગુણ. લખી દેવાનું. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે ટાઈમ લઈને આપણે કામ કરી રહ્યા છીએ અને હજી બી કહી દઉં છું ટાઈમ ઇમ્પોર્ટન્ટ નથી. અગર ધારો કે આનો આ જ વિડીયો હું તમને અડધા કલાકમાં આપી દેત પણ શું આવડત? બાબાજી કા ઠુલ્લુ, કંઈ જ ન આવડત. બરાબર છે. બટ સોચો કે મેં અડધા કલાકની જગ્યાએ માનો કે કલાક લઈ લીધો, તો અડધા કલાકમાં શું આવડ્યું? કુછ ભી નહીં. કલાકમાં શું આવડ્યું? બધું.
तो बोलो क्या करना चाहिए? समझी ज गया हशो। हवे ध्यानथी जोई लो आगळ के आ बे बिंदु आपणी पासे छे अने आ बे बिंदु वच्चेनुं अंतर शोधवानुं कीधुं छे। अंतर सूत्र लगाओ। अंतर सूत्र शुं हतुं? तो बंनेना एक्स यामनी बादबाकीनो वर्ग अने बंनेना वाय यामनी बादबाकीनो वर्ग। खेल खत्म। तो शुं आवशे सोचो हेडो। मानी लो के आ कोई बिंदु ए छे अने आ कोई बिंदु बी छे। ए थी बी सुधीनुं मारे अंतर शोधवुं होय तो शुं काम करवुं पड़शे? तो वर्गमूळनी अंदर पहेलानो अने बीजाना एक्स यामनी बादबाकी। हवे आनुं ऑफिशियल जोवा जाए। चलो सूत्र समजावी दो हेडो। एक्स माइनस x2 नो स्क्वेर अने प्लस y1 माइनस y2 नो वर्ग बंनेना एक्स यामनी बादबाकीनो वर्ग करवानो। तो सोचो अहींया 2 छे 2 माइनस 4। हवे कोने बाद करो एनाथी कोई फरक नहीं पड़तो। रीजन बहार वर्ग छे अने अहींया शुं आवशे 3 माइनस 1। तो अहींया थई जशे 3 अने माइनस आवशे 1। तो फरी पाछो एनो शुं थई जशे वर्ग अने आखानुं शुं आवशे वर्गमूळ आवशे। तो सोचो केटला थई गया हेडो। हे आनो विकल्प खोटो होय एवुं मने लागे छे। तो केटला थई गया -2 नो वर्ग एटले 4। अहींया केटला थशे 2 अने 2 नो वर्ग एटले 4। आनुं वर्गमूळ तो केटला थई जशे √8। √8 नो मतलब शुं थशे 2√2 आववुं जोईए। ऐसा कंई को है पता नहीं। जोई लो हेडो 1 मिनिट। हाँ भाई कारण के मने कंईक भूल होय एवुं लागे छे आमां। तो फाइनली आपणी धारणा साची ज पड़ी के आना ऑप्शन खोटा लखाई गया छे। तो आने भूली जईए आपणे अने आनो जे करेक्ट आंसर छे ए छे 2√2। ओके चलो हवे आपणे आगळ वधीए फरीथी के वर्तुळने वधुमां वधु केटला स्पर्शक होय। वधुमां वधु मैक्सिमम केटला होय? तो आनी अंदर 2 रीत छे याद राखजो। कोई पण एक बिंदुए पूछाय तो ओनली सिंगल पीस અને એમ પૂછે કે આખા વર્તુળને કેટલા હોય તો એની કોઈ સીમા જ નથી। કારણ શું છે જુઓ તમને બતાવું પ્રેક્ટિકલી કે આ એક વર્તુળ છે। આ એક વર્તુળને અહીંથી તમે એક સ્પર્શક દોરી શકો, ફરી પાછો બીજો સ્પર્શક તમે અહીંથી દોરી શકો, ત્રીજો સ્પર્શક અહીંથી દોરી શકો, ચોથો સ્પર્શક અહીંથી દોરી શકો। હવે પાછા અમુક તો કહેશે છેદિકા થઈ ગઈ નહીં, એ બધું ભૂલી જવાનું, લે હા ટેન્શન નહીં લે, સમજો ખાલી તમારા મગજમાં ઉતર્યું કે નહીં એ જોવાનું, વધારે દિમાગ નહીં દોડાવવાનું। અમુકને પાછી એની ચિંતા હોય। चलो हेडो मतलब समझी लो कि આવી રીતે આખા વર્તુળ ઉપર અસંખ્ય સ્પર્શકો દોરી શકાય। તો આનો જવાબ શું આવશે? વધુમાં વધુ કેટલા સ્પર્શક હોય તો અસંખ્ય। ક્લિયર? ખતમ? આગે बढ़े। હવે એવું કહે છે કે જેમાં 2 અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય તો છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે શું? આમ જોવા જાઓ તો આ થિયરી થોડીક લાંબી છે, થોડીક લાંબી। કહેવા શું માંગે છે એને તમને સમજાવી દઉં છું કે આનો જવાબ છે ને સ્પર્શક આવે। શું આવે? સ્પર્શ। આ છે ને તમારી ચોપડીની અંદર બેઠી એક લાઈન આપેલી છે બ્લુ કલરમાં, ત્યાંથી ઉઠાઈ લીધું છે અને આ શું છે? સ્પર્શક આ જગ્યાએ આવશે। હવે કહેવા શું માંગે છે બેઝિક વસ્તુ તમને સમજાવી દઉં કે કોઈ એક વર્તુળ હોય બરાબર, અને વર્તુળની અંદર કોઈ એક જીવા હોય। આ જીવાનો એક છેડો અને આ બીજો છેડો, આ 2 છેડા ધીરે ધીરે તમારે ભેગા કરવાના। ભેગા કરશો એટલે કોઈ એક બિંદુ બની જશે અને પછી એ બંને બિંદુમાંથી પસાર થતી કોઈ એક લાઈન દોરો તો એ શું બની જશે? સ્પર્શક બનશે। આવી કન્ડિશન છે, વધારે ડિટેલમાં જવાની જરૂર નથી, સમજો નહીં તો પછી શું કરવાનું ખબર છે? GM બરાબર, ઊંધો સીધો મતલબ કાઢવો નહીં। સાચું કહું છું। ઓકે ચલો, તો આનો મતલબ થશે ગોખી મારો બરાબર, બીજું ઊંધું સીધું કરવું નહીં। હા કદાચ ના કરત પણ હવે કરશો એ વિશ્વાસ છે મને। ચલો 2 અવિભાજ્ય સંખ્યાઓ, એક એ છે અને બીજી બી છે, તો એનો ગુસ્સા કેટલો થાય? આવો દાખલો ખાસ પરીક્ષામાં પૂછાય છે। અહીં એ અને બી લખ્યું છે એની જગ્યાએ એવું બી પૂછે, PQ પૂછે, PQR પૂછાય, યા ફિર P1 P2 પૂછાય, કોઈ બી રીતે ચેન્જ થાય। યાદ રાખો બચ્ચો કે જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસ્સા પૂછે તો 1, અને જો લસા પૂછે તો જેટલી પણ સંખ્યા આપેલી હોય બધાનો ગુણાકાર। જેમ કે P1 P2 હોય તો P1 ગુણ્યા P2, અગર A B હોય તો A અને B, અગર PQ અને R 3 હોય તો PQR। જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય ગુસ્સા પૂછાય તો 1 અને જો લસા પૂછાય તો ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર। चलो आगे बढ़ते हैं कि a1x b1y c1 इज इक्वल टू 0, a2x b2y c2 बराबर 0 द्विचल सुरेख समीकरण युग्म माटे नीचेनामांथी
કયા સંબંધ માટે અનંત ઉકેલ મળે. હવે આ વસ્તુ યાદ રાખજો, આમાંથી ઘણી વખત ઘુમાઈ ફેરવીને પૂછાય છે. આ કોઠો છે ને આ ચોપડીમાં આપેલો એ તમારા લોકોએ છે ને કમ્પ્લીટ સમજીને કામ કરવાનું, અને સમજવા છતાં યાદ ન રહેતું હોય તો બાકી યાદ રાખવું ફરજિયાત છે. કારણ કે અગર તમે એક હોશિયાર વિદ્યાર્થી છો અને તમે સ્ટાન્ડર્ડ મેથ્સ બી પસંદ કર્યું છે તો આ બધી વસ્તુ તમારા માટે બહુ જ કામની છે. તો તમને લોકોને સમજાવી દઉં છું, ખાસ ધ્યાનથી સમજી લેજો કે જ્યારે ત્રણેયનો ગુણોત્તર સરખો હોય, મતલબ ત્રણ જે બે બહુપદી આપેલી છે એમાં A, B અને C ત્રણેયનો ગુણોત્તર જ્યારે સરખો હશે તો એનો ઉકેલ કેવો આવશે? અનંત આવશે. કારણ કે જો અહીંયા ઘણી વખત બી ફેરવીને બી હજી પૂછાય કે સમપાતી છે કે નહીં એવું પૂછી શકે, અવલંબી છે કે નહીં એવું બી પૂછી શકે. આવી રીતે કોઈ બી રીતે પૂછાય. એ આખો કોઠો પ્લીઝ ખાસ જોઈ લેજો તો તમારું કામ થઈ જશે. તો આનો શું આવશે? અનંત ઉકેલ આવશે. જોઈ લો ખાસ કે x અને y ના સહગુણકો સરખા છે અથવા બંનેનો ગુણોત્તર સરખો આવે છે, બટ આ સરખું નથી, મતલબ ડાબી બાજુ સરખી, જમણી બાજુ બંનેની અલગ છે. તો આવા કિસ્સાની અંદર યાદ રાખજો ક્યારેય ઉકેલ શક્ય નથી, અને એ રેખાઓ કેવી આવશે? સમાંતર આવશે. ઉકેલ શક્ય નથી અને આ રેખાઓ હશે કેવી હશે? સમાંતર હશે. અગર ઉકેલ છેદે નહીં મતલબ ઉકેલ નથી એવું સમજી લો. અને સમાંતર હશે. આ કેવી હશે? સમપાતી હશે, ઉપરા ઉપરી હશે. ઓકે. અને આમાં શું આવશે? તો આ બંનેનો યાની કે x અને y નો સહગુણક સરખો નથી. x અને y નો સહગુણકનો ગુણોત્તર સરખો નથી. તો આવા કિસ્સાની અંદર એનો શું આવશે? એક ઉકેલ આવશે. એક વખત બે રેખાઓ ક્રોસ કરશે. આ બધી સુરેખ રેખાઓ છે. સુરેખ કોઈ બી સુરેખ પદ હોય એનો આલેખ દોરીએ તો હંમેશા શું આવશે? રેખા આવશે. અને એ બે રેખાઓ અગર છેદે તો એક બિંદુમાં છેદશે, કાં તો છેદશે જ નહીં, કાં તો ઉપરા ઉપરી હશે. બે વખત છેદે એવું ક્યારે થાય? જો એક વસ્તુ સમજો, આ એક રેખા છે, બીજી એક રેખા છે. હવે સીધી સીધી જાય તો જ એને રેખા કહેવાય ને, નહીં તો રેખા કહેવાય નહીં. બરાબર? રેખા પાછું પાડોશી છોકરીનું નામ નહીં આ બાજુ, નહીં તો કહીશ અમે તો બાજુ એક છોકરી રહી છે એનું નામ રેખા છે. એમ તો રેખા ને કિરણ ને કેટલા બધા નામ આવી જાય. તો હે કિરણ તો છોકરાનું નામે હોય ને છોકરીનું નામે હોય. કદાચ એવું વિચાર કરો કે કિરણ છોકરી હોય, એના લગ્ન કોઈ કિરણ નામના છોકરા સાથે થઈ જાય તો કિરણબેન, કિરણભાઈ, અટક શું રાખીશું? અમારી જ રાખીએ ને, ચલો ચૌધરી. કિરણબેન, કિરણભાઈ, ચૌધરી. મસ્ત છે નહીં? તો એક ઉકેલ આપણને આનો મળશે. હવે કોઈ કહેશે સાહેબ આનું શું થશે? તો આનું પણ ફિલહાલ એક ઉકેલ આવે, બટ આનો કોઈ સ્પેશિયલ આપણી ચોપડીમાં ઉકેલ નથી. અગર ત્રણ જુદા જુદા હોય તો આનો પણ એક જ ઉકેલ મળશે. હવે કોઈ એમ પૂછે કે સાહેબ આ ચારે ચાર ઓપ્શન કે અને અહીંયા એક ઉકેલ પૂછાય તો અમારે કયું સિલેક્ટ કરવાનું? ડી કરવાનું, એ કરવાનું? તો એના માટે ટેન્શન નહીં લો. તો તમને એ વખતે ઓપ્શન કેવો આપ્યો છે ખબર છે? આપેલ પૈકી એક પણ નહીં. મતલબ 1, 2 અને 3 આપશે અને અહીંયા ડીમાં કંઈક નવું જ આપશે. આપેલ પૈકી એક પણ નહીં એવું કંઈક આપશે. એટલે મતલબ સમજી લો કે આ બંને એક સાથે નહીં હોય. મતલબ એક મ્યાનમાં બે તલવાર ના હમાય ને એવું હશે. એટલે ટેન્શન તમારે એની નહીં લેવાની. અબ દ્વિઘાત સમીકરણ ax² + bx + c અને જેની અંદર વાસ્તવિક સંખ્યા વિવેચક શોધવાનું સૂત્ર નીચેનામાંથી કયું છે? વિવેચક શોધવાનું સૂત્ર. અગર સૂત્ર ન આવડે તો પતી ગયું. સિમ્પલ છે. આગળ બી આને એપ્લાય ઓલરેડી કરી ચૂક્યા છે. b² - 4ac ખતમ. આમાં હું સમજાવું કે કશું ના સમજાવવાનું હોય. ચલો હેડો. વિભાગ એ બહુપદી આપેલી છે અને બહુપદીના મહત્તમ શૂન્યો આપેલા છે. યાદ રાખો n ઘાતવાળી બહુપદીના n મેક્સિમમ શૂન્ય હોય. મેક્સિમમ ઓછા હોય, બાકી ઉપર ના હોય કોઈ દિવસ. તો આ છે ને આપણી પાસે ત્રિઘાત બહુપદી છે, જોઈ લો. અને ત્રિઘાત બહુપદી હોય તો મહત્તમ 3 શૂન્ય હોઈ શકે. અને અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે ફરીથી. ax² + bx + c તો આ કેવું છે? દ્વિઘાત સમીકરણ છે. અગર દ્વિઘાત સમીકરણ હોય તો એના કેટલા શૂન્યો હશે? 2 શૂન્યો હશે. ખતમ. 2 માર્ક્સ લો. બોલો કેશ પેમેન્ટ. યાદ રાખજો કે તમને લોકોને અહીંયાથી જે 2 જોડકા પૂછાશે એ 4 માર્ક્સ તમારા લોકોના એટલા સરળ હશે કે બહુ જ આસાન. સો પ્લીઝ આ 4 માર્ક્સ માટે બહુ જ મહેનત કરી લેવી. નહીં તો પછી છે ને જ્યારે તમારા લોકોનું પેપર પૂરું થશે ને ત્યારે તમારા એક્સપ્રેશન કંઈક આવા થઈ જશે આમ, બરાબર? અને પછી આમ ચોટલીખી તો થઈ જશે. બહાર આવશો ત્યારે ખબર પડશે કે હાય હાય મેં તો ચેવી ભૂલ કરી છે. પછી જાતે ને જાતે ટપલીઓ મારશો. આમ છે ને આ બધી ચોટલીખી તો થઈ જશે.
ઓકે, એટલે ધ્યાન રાખવાનું. અહીંયા મોટા કાન, આવું થશે. મસ્ત. ચલો હેડા, તો ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ વાત કરીએ વિભાગ 1 અને વિભાગ 2. એની અંદર શું લખ્યું છે? અશક્ય ઘટનાની સંભાવના. આમ તો ટાઈપિંગ કરવાવાળા મિત્રો, જો કે અમારા ટીમમાંથી જ કર્યું છે, બટ આને થોડું પાછળ લઈ ગયા હોત, આને સીધી લાઈન લખી હોત તો કંઈ પ્રોબ્લેમ હતો, બટ એટલું વિચારે તો ને. અશક્ય ઘટનાની સંભાવના. હવે એ તો તમને ખબર જ હોય, હા, પપ્પુ જેવો સવાલ કહેવાય. હા, અશક્ય ઘટનાની સંભાવના કોણ હશે? 0. અને પરસ્પર પૂરક હોય તેવી ઘટનાની સંભાવનાનો સરવાળો. પરસ્પર પૂરક હોય મીન્સ કે કોઈ એક ઘટના P ઓફ A અને બીજી કોઈ ઘટના છે P ઓફ A બાર, મતલબ એક ઘટના બને છે ને એક ઘટના બનતી નથી. એ સંજોગોની અંદર બંનેનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવે? તો આ તો સૂત્ર છે એટલે 1, તો જવાબ આવશે C. તો 23 માની અંદર શું જવાબ આવે છે? તો 23 માનો જવાબ આવ્યો 0 અને 24 માનો જવાબ શું આવે છે? તો એ થઈ ગયો 1. આવી રીતે તમારા લોકોનું મસ્ત મજાનું પેપર અહીંયા પૂરું થાય છે. તો અબ ખબર જ હશે, સમજી જાઓ હું કહેવા શું માંગુ છું. અગર તમારી ઈચ્છા હોય, તમને ખરેખર આમ લાગતું હોય કે યાર મોજ પડે છે ભણવાની અહીંયા બી, तो सोचो कि ये बच्चा का जो एक्सप्रेशन है वो 100% करेक्ट है. रेडी? અને આ તમારો ભારનો ટોપલો, બિચારી દુખી આત્મા, નાનકડા જીવને કેટલું કામ હે. તો આવું બધું અગર તમને લાગતું હોય તો आ जाओ यार, देख लो, बाकी सब पढ़ लो आंखें खोल के बहुत अच्छे से. हाँ चलो, तो हम भी बोल देंगे थैंक यू. तो याद रखજો, પ્રોપર તૈયારી કરવાની છે. સેક્શન એ તો આવી ગયો, પણ ઇધર 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 અહીંયા તમને બીજા અમુક વિડીયો દેખાતા હશે સેક્શન B, C અને Dના. એ ખાસ જોઈ લેજો અને જોઈ અને કમ્પ્લીટ શીખી જજો, કારણ કે આ પેપર તમારા લોકોનું એક્ઝામની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં ન મળે તો ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંય ન મળે તો ઉપર આઈ બટનમાં, ત્યાંય ન મળે તો બીજે હોદજો, તોય ના મળે તો પૂછજો. ઓકે, ચલો બાય બાય, થેન્ક યુ.